ઓકે, હવે લખો સાર્થક અંકો કોને કહેવાય. લખવાનું છે ચાલશે. સાર્થક એટલે સાર્થક તો ચાલશે કે બનાવી જ દો. પીડીએફ તો મોકલવાના જ છે. જો લખેલું નહીં હોય ને તો ગયા મારા હાથે. દેટ ઇઝ સાર્થક. સાર્થક અંકો, ફિગર્સ એટલે અંકો. બહુ મજાનો ટોપિક છે, તમારા લાયક છે, તમે હોશિયાર છો એવો ટોપિક છે. ઓલ રાઈટ, સો પેન વ્હાઇટ ડન ડન. ચાલો જો, બહુ મજાનો ટોપિક છે. એક શૂન્યેતર સંખ્યા હોય અને એક શૂન્યાંક હોય. કઈ સંખ્યા હોય? જો મારા ક્લાસમાં તમને નવું નવું જાણવા મળશે. ફરક એટલો છે, થોડુંક મૂડ તો જો કોઈને ના હોય ભાઈ, ભણવાનું રાખવું પડે તો બનાવવું પડે ને મૂડ. આખું જીવન કાઢવાનું છે. સતત 16 વર્ષમાં તમે કંટાળી જશો તો શું થશે આગળ? આખી જિંદગી છે હે ને. અત્યારે ભણશો તો આગળ મજા આવશે. તમારી ઉંમરમાં હું હતો ને તો આવું થતું હતું. અત્યારે ખુશ છું હા ને. અત્યારે ગમે તે સેટ કરી દે, ભણાવી દઉં છું. અહીંયા આવું, ત્યાં જતો રહું, ત્યાંથી ત્યાં જતો રહું, ત્યાંથી ત્યાં. સવારે કેટલા વાગે? 9:15 વાગે મારો લેક્ચર હોય છે. કેટલા વાગે હોય છે? 9:15 થી 5 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ લેક્ચર. વચ્ચે અડધો ગેપ મળે એમાં લેટ થઈ જાય. ખબર તમને ખબર, ભણાવતો ડિસીઝ પડી જાય, 15 મિનિટ લેટ આમથી તેમ થઈ જાય. ઓકે, તો એક કામ કરો તો થાય. સવારે 6 થી 8 બી ક્લાસ હોય. શું હોય? હા ને. હવે સાંજે 6 થી 10 બી ક્લાસ હોય છે. હે 10, 10:15, 10:30 વાગી ગયા. કાલે 11:45 જેવો વાગી. આવું સવારે ફ્રેશ થઈને પાછો લાવું છું. કંટાળેલો લાગું છું જીવનથી. હા તો હા પાડેલા. હે કંટાળેલો લાગુ છું જીવનથી? લાગુ છું નહીં. કેમ? કામ તમને ખુશી આપે ભાઈ. જો આપે, હું માનું છું થોડોક કંટાળો આવશે તમને શરૂઆતમાં. તો આવે ને ભાઈ. કોઈ બી વસ્તુ હોય એને તમે બરાબર એનર્જી આપો, એને બરાબર આકાર આપો તો જ એ ઘસાય. સુથાર જે છે કેવી રીતે કામ કરે છે, લુહાર કેવી રીતે કામ કરે. એટલે એવું ના સમજશો, ઇન્ટરેસ્ટ પેદા કરવો પડશે. અમારું કામ એ જ છે કે અમે તમને બોર નહીં થવા દઈએ, ભણાવીશું. હવે તમને ઊંઘ આવે તો એનો મતલબ તમારામાં પ્રોબ્લેમ કેમ હોય? તો રાત્રે ઊંઘ્યા નહીં હોય બરાબર. ઓકે, તો સાર્થક અંકો કોને કહેવાય? તો કે પહેલાં એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશ. ઓકે, તો માન લો કે મેં તમને એવું કીધું કે હમણાં કેટલા વાગ્યા? તો જોવો ને કેટલા વાગ્યા? 12:36. અરે ચાલશે, ઓકે. ના 46 પછી રાખીએ 50 વાર. 12 ને કેટલા થયા? 46. ઓલરાઈટ. હવે બીજા ભાઈને પૂછ્યું તો એવું કે સાહેબ 12 તો વાગ્યા, 46 મિનિટ અને 11 સેકન્ડ. અંશુએ કીધું ના સાહેબ આ બધા ખોટા છે, ઉલ્લુના પટ્ટા છે. 12 વાગ્યા 46 મિનિટ અને 15 સેકન્ડ. કેટલા થયા? બરાબર છે. ઓકે, તો આટલું વિચારો. જુઓ, પહેલો અંક દેખાયો તમને કે નહીં દેખાયો? દેખાય છે. તો 1 1 1 2 2 2 બધામાં 12 12 12 છે. આમાં 4 છે, આમાં 4 છે, આમાં 4 છે. હા કે ના? આમાં 6, આમાં 6, આમાં 6 છે. શેમાં બદલાવ થયો? આમાં. આ પણ ફિક્સ છે. કયો બદલાયો? તો આ બધા અંકોને શું કહેવાય? આ બધા જે અંકો આવ્યા ને, આ બધા અંકો એને કહેવાય ચોક્કસ અંક. કયો અંક? બોલો. ચોક્કસ. ચોર નહીં લખતો, ચોક્કસ લખું છું બરાબર. અને આ જે આવ્યા બે એને શું કહેવાય? બોલો ભાઈ. અચોક્કસ. ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય એને કહેવામાં આવે છે સિગ્નિફિકન્ટ ફિગર. કેટલું મસ્ત. શું કીધું? ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય તેને શું કહેવામાં આવે છે? સિગ્નિફિકન્ટ ફિગર. ક્લિયર થયું? આ પેન છે, આને કીધું ભાઈ આની માપ કરવાનું છે. શું કરવાનું છે ભાઈ? માપ.
તો કીધું હા સાહેબ કરી નાખીએ, બોલો શું કામ હતું. તો હું કહું ભાઈ એને કીધું માપ્યું અને કીધું 10.11 સેન્ટીમીટર આવ્યું સાહેબ. હા વાંધો નહીં. આ તો ગુસ્સે થઈ ગયો યાર, ના આટલું તો ના આવે, 10 પોઈન્ટ સાહેબ 15 સેન્ટીમીટર આવે. તો ફરહાન કે ના મેં માપ્યું મારી રીતે તો 10.17 સેન્ટીમીટર આવે. કેટલું આવે? 10 પોઈન્ટ કેટલું આવ્યું? 17. રાઈટ. તો વિચારો આ અંક ફિક્સ છે. ફિક્સ એટલે ખબર ને ચોક્કસ. આ અંક ફિક્સ છે, હા કે ના? આ અંક ફિક્સ છે, હા. આ ફિક્સ છે, હા. આ ફિક્સ છે, હા. આ ફિક્સ છે, હા. આ તો ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય તેને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો. બોલો મજા આવી ગઈ? સમજ પડી ગઈ? ચલો કોણ કહેશે? વ્યાખ્યા શું આવશે? બોલો. સાર્થક અંક કોને કહેવાય? સિગ્નિફિકન્ટ ફિગર કોને કહેવાય? હા, વેરી ગુડ. જ્યારે કોઈ સંખ્યામાં ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય તો આપણે બધા સાર્થકમાં જઈએ છે ને. કેટલા વાગ્યા? તો 12:46 તમે મને કીધું, એવું જ કીધું ને? પણ કોઈ એવું નહીં કીધું સાહેબ 12:46 મિનિટ અને 10 સેકન્ડ. 10 બોલવા જાય એટલે આમાં 11 થઈ જાય ને 11 એટલે આમાં 12 ને આમ જુવારો કમ્પ્લીટ આમ એટલે આમાં બીજી 2 સેકન્ડ આગળ હેડી જાય. ખબર પડે છે? તો ચોક્કસની સાથે શું થઈ ગયું? અચોક્કસ અંક. આ વસ્તુને કહેવાય સાર્થક અંકો. ખબર પડી ગઈ? અચ્છા, સાર્થક અંકનો ઉપયોગ કઈ થાય? જો હું તમને કહું 101 રૂપિયા થયા, બરાબર? તો કોઈએ 100 રૂપિયા લીધા. ઓકે, પેલું બસવાળું એક્ઝામ્પલ તમને આપેલું, કંડક્ટરવાળું. રાઈટ. 109 થયા તો 110 લઈ લીધા એને. 100 કેટલા થયા? 9 તો કેટલા લીધા? તો અહીંયા તો ચાલી જાય, પણ ગોલ્ડમાં ગ્રામમાં ગોલ્ડ લીધું 1 ગ્રામ, માન લો 7000નું, 1.11 ગ્રામ, 1.10 ગ્રામ. તો હવે પોસાય? કેમ ના પોસાય? ધાતુ કેવી છે? સસ્તી કે મોંઘી? મોંઘી હોય તો નુકસાન થાય કે નફો થાય? આટલી ખબર પડે શું કહેવા માગું છું. તો આમાં ના પોસાય. એવી રીતે દૂરનું અંતર માપવું હોય ને, કયા અંતરમાં? દૂરનું અંતર, તો એમાં સાર્થક અંકો લેવા જ પડે, નહીં કે પ્રોબ્લેમ ઊભો થાય. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. માન લો કે આ આપણી પૃથ્વી છે, શું છે? અને આ આપણો કોઈ ગ્રહ છે, સમજો આ રહ્યો આ. ઓકે, એને માપવો છે. ઓકે, તો આ પૃથ્વી છે ને એનું આ નીચેનો ભાગ છે આ. ઓકે, હવે માન લો કે હું એંગલ લઉં છું 0.123. કેટલો લઉં છું? તો માન લો કે એ 0.123 જે છે એ અહીંયા આવે છે. કેટલો એંગલ આવે છે? 0. કેટલા આવે છે? 123. વાહ. અને પરંતુ આ કેટલા છે? મેં 0.12 લઈ લીધા, તો ઓછું આવે કે વધારે આવે? આના કરતાં ઓછો આવે આ ભાગ. તો હવે મને શોધવું શું હતું? મેં કેટલા લીધા? તો આખો ગ્રહ ચૂકી ગયો. તો આવા બધા માટે આનો ઉપયોગ થાય. નાના માટે આપણે લાગે ના, 10, 2 રૂપિયા, 3 રૂપિયા, 50 પૈસા, એના માટે આપણને નુકસાન ના જાય. કોના માટે નુકસાન જાય? મોટા અંતર માટે આનો ઉપયોગ થાય. કોના અંતર માટે? નાનામાં પણ થાય જ, પણ જ્યારે આપણે અહીંયાથી ગ્રહનું સેટેલાઇટ હોય, ચંદ્રયાન 3 બન્યા હશો, તો આ બધા માટે દૂર અંતરમાં આપવું હોય ને તો એક નાની પાછળના બધા અંકો લેવા પડે. કેટલા અંકો લેવા પડે? હવે માન લો આપણે કહીએ કે ભાઈ 0.012, તો આપણે શું કરીએ? હા, ઓકે, વાંધો નહીં. 0.1 2 3 4 6, તો બધા એમ જ કે આટલું લખી દેવાનું, વાંધો નહીં. એવું ના હોય. રિયલ લાઈફમાં ચાલે, આમ જસ્ટ આપણી લાઈફમાં, બટ આ પ્રમાણે ના ચાલે, એમાં પ્રોબ્લેમ્સ ઊભો થઈ જાય. ખબર પડે છે શું કહેવા માગું છું? ચલો, આ તો ખાલી જનરલ ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે ચલો, સાર્થક અંકો કોને કહેવાય? કોણ કહેશે? બોલો. ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય તેને શું કહેવામાં આવે છે? સાર્થક અંકો. ઓકે, તો એક્ઝામ્પલ મેં તમને કીધું, ફરી એકવાર એક્ઝામ્પલ લખી દઉં છું. માન લો કે એક વસ્તુનું માપન કેટલું હતું? 10.11
એકનું છે 10.12, એકનું છે 10.15, એકનું છે 10.17. તો અહીંયા જો આ ફિક્સ, આ ફિક્સ, આ ફિક્સ અને આ કેવા થયા ફિક્સ. તો એવું કહી શકું કે આ કેવા થઈ ગયા, આ કેવા હતા ચોક્કસ, બરાબર. અને આ જે લાઈન આવે, આ જે લાઈન આવે છે, આ લાઈન, આ લાઈન, આ લાઈન, તે શું થઈ ગયા અચોક્કસ. ઓકે, તો જે કોઈ સંખ્યામાં ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય તેને કહેવામાં આવે છે સાર્થક અંકો. ઓકે, ચલો ફરી એકવાર, સાર્થક અંકો કોને કહેવાય બતાવો. કોની સાથે કોણ હોય, પહેલાં લખું છું ચોક્કસ, ચોક્કસની સાથે કયો અંક આવેલો હોય અચોખ્ખો કે ચોક્કસ. ઓકે, ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલો હોય કોઈ પણ સંખ્યામાં એને શું કહેવામાં આવે છે ભાઈ, શું કહેવામાં આવે છે? પેલો ઊંઘે છે, જો ઊંઘ તો નહીં આવતી ને ભાઈ? હા હા, સોરી હો ભાઈ, સોરી, ઇટ્સ માય મિસ્ટેક, ઇટ્સ માય ગાટા. ચલો ઓકે, હા હવે નિયમો, જોરદાર નિયમો ભણી લઈએ, બધાને મજા આવી જશે. ધ્યાન તો આપવું જ પડશે, સમજો તમે. ડન, ડન, ના નોટ ડન, ડન. હવે ચલો નિયમો. ચલો હવે એક આવે શૂન્યાંક. શૂન્યાંક કોને કહેવાય? શૂન્યાંક, શૂન્યાંક કોને કહેવાય? સિમ્પલ બોલો, વાંધો નહીં. શૂન્યાંક કોને કહેવાય? નિયમોમાં નંબર ફર્સ્ટ હું લખીશ શૂન્યાંક. લખાય ને, આવું જ આવે ને? ગુજરાતી વાળા કહેજો, જે 99 100 લાયા છે ભાઈ, સોરી હો, ભૂલ હોય તો કહેજો. શૂન્યાંક આવી રીતે લખાય, હા કે ના? અને બીજો કોણ હોય? આવી રીતે લખાય શૂન્યતર. ચલો ઓકે, શૂન્યાંક કોને કહેવાય? શૂન્યાંક કોને કહેવાય? અલા જીરો હોય ને એને જ કહેવાય ને. એટલે મતલબ સારું કર્યું તમે આર્ટ્સ નહીં લીધું, હે ને? મને ગમ્યું. ચલો બીજું કોણ આવે? શું લખ્યું છે? શૂન્ય વગરના. તો 1 2 3 શું કહેવાય? આવું લખું છું, જીરો ના આવે, 1 2 3 અપ ટુ વોટ એવર આવે. તો શૂન્યાંક કોને કહેવાય? શૂન્યેતર કોને કહેવાય? આટલી ખબર પડી ગઈ. શૂન્યાંક એટલે શૂન્ય આવે, શૂન્યેતર એટલે જો. હવે પહેલો નિયમ આ જબરજસ્ત સમજાય દો. ચલો નંબર ફર્સ્ટ, પહેલો નિયમ આવી ગયો. આને છોડો, આ તો ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન જ હતું. ઓકે, નંબર ફર્સ્ટ, ઓકે નંબર ફર્સ્ટ. જો આ કેટલા લખું છું? શું લખું છું? શૂન્ય છે કે શૂન્યાંક? શૂન્યેતર. તો પહેલો નિયમ, બધા જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. આ પહેલો નિયમ. કેટલું ઈઝી છે. શૂન્યેતર એટલે શૂન્ય વગરના. આમાં શૂન્ય દેખાય પહેલું? તમને નહીં દેખાતું ને? તો શું લખાય? બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. કંઈ મળ્યું જ નહીં ને તને? કહી દેજો. હા કહી દેજે, મને બી હસવું આવે એવું કહેજે. બહુ ટાઈમથી હસ્યો નહીં. બોલો કેટલા છે? 1 2 3 4. તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 આવે. નંબર, સંખ્યા, અંકો. જો અંકો કેટલા છે ખબર પડે છે? ઓકે, બધા જ શું લખાય? ના, બધા જ નહીં, બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. ઓલરાઈટ, ચલો એક બીજું એક્ઝામ્પલ. કેટલા અંકો છે? 5. તો અહીંયા લખીશું આપણે, આમાં આવે 5. ડન. સંખ્યા ગણવાની હો, 1 2 3 4 5. પાછા સરવાળો ના કરી દેતા. ઓકે,
હા ડન. તો આવું કંઈક હતું જીવનમાં. રાઈટ 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 રાઈટ. હવે નંબર 2. જ્યારે બે, એક મિનિટ પહેલાં હું લખી દઉં. 1 2 0 3 4. એક મિનિટ. આ કઈ સંખ્યા? આ કઈ સંખ્યા? કોણ છે? બે શૂન્યેતર સંખ્યાઓ વચ્ચે શૂન્યાંક આવેલા હોય તો પણ સાર્થક અંકો ગણાય. આ બીજો નિયમ આવ્યો. પહેલો નિયમ કયો હતો? બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. કઈ જુએ છે નીચે? ખાવાનું જ નહીં હોતું ને? બરાબર, ધ્યાન આપજો. આટલી ખબર પડી ગઈ. સેકન્ડ પોઈન્ટ શું કીધું? શૂન્યેતર આને કહેવાય. શૂન્યેતર એટલે શું હોય? શૂન્ય ના હોય તો આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? આ વચ્ચે શું હોય? સાહેબ હોમવર્ક ચેક કરતા હોય, આ બાજુના 2 કમ્પ્લીટ કરી હોય, આ બાજુના 2 કરી હોય, તેવું સમજે કે બધું કમ્પ્લીટ છે. પણ મારા જેવો એ વચ્ચેથી જ ચાલુ કરે. બરાબર. તો શું લખાય અહીંયા? 2 શૂન્યેતર સંખ્યાની વચ્ચે શૂન્યાંક આવેલા હોય તો પણ સાર્થક અંકો છે. તો ચલો આમાં બતાવો. બોલો. 1 2 3 4 5. આલી ખબર પડી ગઈ? નોટ ખબર પડી? ઓકે, ઓલ રાઈટ. ચલો નંબર 3. પેલા લખી દઉં છું, પછી સમજમાં આવશે. જો સંખ્યા 1 કરતા નાની હોય, કેવી હોય? 1 કરતા નાની કઈ બાજુ છે? 1 કરતા નાની કહેવાય, મોટી કહેવાય? અને દશાંશ ચિહ્ન પછી કે દશાંશ ચિહ્ન પહેલા? દશાંશ ચિહ્ન પછી કે દશાંશ ચિહ્ન પહેલા જો શૂન્ય આવેલા હોય તો સાર્થક અંકો ગણાશે નહીં. ફરી ખબર? ફરી એકવાર. જો સંખ્યા 1 કરતા નાની હોય, ખબર પડે છે ને? ખાવાનો ટાઈમ થઈ ગયો, મને ભૂખ લાગી છે, હમણાં થોડીક વારમાં ખાઈ લઈશું. હા, શું કીધું? જો સંખ્યા 1 કરતા નાની હોય, પછી દશાંશ ચિહ્ન પછી કે પહેલા? દશાંશ ચિહ્ન પછી કે પહેલા કહું છું. અને શૂન્યેતર પહેલા, કાં તો શૂન્યેતર પહેલા, શૂન્યેતર પછી નહીં. એ બી એડવાન્સમાં કહી દઉં. આટલી ખબર પડી? ફરી એકવાર. શું કીધું? જો સંખ્યા 1 કરતે છોટી હોય તો શું થાય? દશાંશ ચિહ્ન પછી કે દશાંશ ચિહ્ન પહેલા શું આપેલું હોય? શૂન્યાંક. તો એ સાર્થક અંકો ગણાશે નહીં. તો અહીંયા લખું છું. કેટલા આવે? 1 2 3. ચાલો બીજું એક્ઝામ્પલ. 0. હા, આવું પેન સિલેક્ટ કરવાનો બહુ ટાઈમ જાય. ચાલો 0.0394416. કેટલા? બોલો કેટલા આવે? આ રેડ એટલે ખરાબ. 1 2 3 4 5 એટલે કેટલો આવે? 5. રાઈટ છે? ડન છે? તો આ હતા આપણા 3 જ નિયમો. અહીંયા ઓહો હો હો. ચલો કયો નિયમ આવે?
4. જો દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, કોની સંખ્યામાં? દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં જો શૂન્યેતર પછી શૂન્યાંક આવેલો હોય, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, આમાં દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં જો શૂન્યેતર પછી શું આપેલું હોય? શૂન્યાંક આવેલો હોય તો સાર્થક અંકો ગણાશે નહીં. પહેલો નિયમ. બધી શૂન્યેતર સંખ્યાઓ. સેકન્ડ નિયમ, શૂન્યેતર વચ્ચે શૂન્યાંક આવેલો હોય તો પણ ગણાશે. ત્રીજો નિયમ, એક કરતા નાની પહેલા કે પછી, એટલે આના પછી કે આના પહેલા તો ગણાશે નહીં. દશાંશ ચિહ્ન જો આમાં ચલો આમાં કેટલા થાય? આમાં કેટલા થાય? આમાં કેટલા થાય? 0 નહીં ગણવા. ખબર પડી ગઈ? હા કે ના? તો આ તો ચોથો નંબર. ઓકે, બાય. ડન છે? દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં એક કરતા કેવી હોય? આ શું છે? 6 એટલે શું કહેવાય? શૂન્યેતર કહેવાય ને. એના પછી શું આપેલો છે? તો ગણાશે જ. ક્યારે નહીં ગણાય? દશાંશ ચિહ્ન ના હોય ને તો ના ગણાય, દશાંશ ચિહ્ન હોય ને તો ગણાય. આમાં દશાંશ ચિહ્ન છે તો ના ગણાય. દશાંશ ચિહ્ન છે ને આમાં તો ગણાય. ચલો તો કેટલા થયા? કેટલા થયા? 1 2 3 4. ચલો બીજું એક એક્ઝામ્પલ આપો. ફરી નિયમ. આમાં દશાંશ ચિહ્ન દેખાય છે તો ના ગણાય, દશાંશ ચિહ્ન છે તો ગણાય. કેમ કે નાની રકમ છે તો નાની નાની વસ્તુ પણ એડ થાય. ઓકે, ચલો આમાં બતાવો. 5 હતા, આમાં કેટલા છે? 3 4 5 6 7. ઓકે, આ તમારા નિયમો પૂરા. હજુ એક નિયમ છે નાનો. ઘાત હોય ને ઘાત, એને પણ ના ગણાય. જે રીતે હું તમને કહું 5 6 અને 5 એટલે 7 6 આવ્યો. ઓકે, માન લો 1 2 ગુણ્યા 10 ની 10 ઘાત. તો આ ઘાતને એકદમ બ્લોક કરવાનું. શું કરી દેવાનું? આ ના ગણાય, ખાલી આ 2 જ ગણાય. કેટલા થયા આમાં? 2 છે ને અંકો, એટલે 2 જ ગણવાના. અંકો ગણવાના છે, નંબર નહીં, આખો નંબર નહીં, ખાલી અંક ગણવાનો છે. ચલો ફરી એકવાર. શું છે? ઘાતને ઇગ્નોર જ કરવાની. 50 ઘાત હોય, 10,000 હોય, 20,000 હોય, ઘાતને ગણવાની જ નહીં સાર્થકમાં. જે આગળની સંખ્યા હોય એ જ ગણવાની. બોલો, આટલી ખબર પડી ગઈ? હા કે ના? તો વેરી ફર્સ્ટ પોઈન્ટ શું હતો? બોલો બોલો. ઓકે, શૂન્યેતર વચ્ચે શૂન્યાંક હોય તો પણ ગણાશે. દશાંશ ચિહ્ન જો સંખ્યા 1 કરતા નાની હોય અને પહેલા કે પછી ઓકે. પણ અહીંયા જુઓ, આ બેમાં શું ફરક છે? આમાં આમાં શું ફરક છે? આમાં શૂન્ય નથી તો ના ગણાય. પાછળ આમાં શૂન્ય છે તો ગણાય. એટલું વિચારો, નાનું છે ને એટલે ગણાય.
મોટું હોય ને તો ના ગણાય કેલ્ક્યુલેશનમાં, મેથેમેટિકલ સ્ટેપમાં. ઓકે, ચલો નેક્સ્ટ આ બતાવો. દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં કોના પછી શૂન્યેતર પછી શૂન્યાંક આપેલા હોય તો ગણાશે નહીં. દશાંશ ચિહ્ન વાળી આમાં દશાંશ ચિહ્ન નથી તો ના ગણાય, છે તો પાછળ ના ગણાય, આગળના ના ગણાય, પાછળ ના ગણાય, આ બાજુ ના ગણાય, જમણી બાજુ ગણાય. ઓકે, ચલો નેક્સ્ટ. આ તમારા બધા નિયમો પૂરા થાય છે. ઓલરાઈટ છે, ખબર પડી ગઈ? યસ ઓર નો? આ લખવું પડશે એટલા માટે ત્યાં તમે ખાલી તમને સમજાવ્યું છે. ચલો લખાઈ દો. ઓકે, પહેલાં આ તમને લખાય ચોક્કસની સાથે અચોક્કસ અંક આવેલા હોય. નિયમોમાં શૂન્યાંક કોને કહેવાય? આને કહેવાય. શૂન્યેતર કોને કહેવાય? 1 2 3 0માં ના ગણાય. બરાબર. ચલો પહેલો નિયમ પેલું લખીને આવજો, કાલે બધાનું જોઈશ. કાલે બધા લખીને આવજો અહીંયા સુધી, બધું મેં મોકલ્યું જ છે. ને દેવું વધી જશે, બહુ મોટા પાયે દેવું થશે. હું ચેક કરવા માટે માણસ મોકલી દઈશ. ઓકે, આવશે ચેક કરવા. ગયા યાદ રાખજો, ઊભા બનાવીશ અને આમ હું બનાવીશ, તમને આમ ફરાવી દઈશ, એટલે બધું બગડશે. જે કામ કરે છે એને આ બાજુ જોવરાઈશ. હા, એટલે લખીને આવજો, કાલે લખીને આવજો. દેવું ના વધે, કામ તો કરવું પડશે ને. ઓકે, કામ તો ને લખશો તો મજા આવશે. હા, નિયમોમાં ચલો આપ તમે જ રિવિઝન કરો. નંબર ફર્સ્ટ અહીંયા જુઓ, બધા અહીંયા જુઓ, યાદ થઈ જ જશે. આમાં શૂન્ય છે, એમાં શૂન્ય છે નથી તો શું થઈ ગયું? તો બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. નંબર ફર્સ્ટ, બધી જ શૂન્યેતર સંખ્યાઓ સાર્થક અંકો છે. ઓકે, ઉદાહરણ લખી દો. કાલે મારે લખેલું જોઈએ ભાઈ, બધાનું નોટ્સ મોકલી જ છે મેં ગ્રુપમાં. શું લખ્યું? 1 2 3 4. 1 2 3 4 કેટલા સાર્થક અંકો છે? આ બી લખજો સાઈડ પર. 4. આમાં કેટલા છે? 5. 1 2 3 4 5. બરાબર. ખબર પડી પહેલું કે નોટ ખબર પડી? બસ, સેકન્ડ બતાવો. ચાલો, આ શું છે? આ શું છે? શૂન્યેતરની વચ્ચે કોણ છે? તો શૂન્યેતરની વચ્ચે શૂન્યાંક આવેલા હોય તો પણ સાર્થક અંકો ગણાશે. શૂન્યેતરની વચ્ચે શૂન્યાંક આવેલા હોય તો પણ સાર્થક અંકો ગણાશે. શૂન્યેતરની વચ્ચે શૂન્યાંક આવેલા હોય તો પણ સાર્થક અંકો ગણાશે. કાલે નોટ જોઈએ ભાઈ લખેલી. અમારે 4-5 દિવસ સર આવી ને કે મોડિક સર આવેલા અહીંયા આવેલા ને 4-5 દિવસમાં તમારે આઈડી પાસવર્ડ ને બધું CRM મળી જશે. એમાં હું તમારા પેરેન્ટ્સ પણ જોઈ શકે છે. એમાં લખી દઈશ કામ કર્યું નથી, આ કર્યું નથી, પેલું કર્યું નથી. બરાબર. માણસ છે જ અમારે પાસે, અમને કામ નહીં કરવાનું, એ લોકોને કહી દેશે એટલે એડ કરી દેશે. એટેન્ડન્સ તમારી બધી ત્યાં બોલાશે. ઓકે, એપ આવી જશે, એપમાં નોટ્સ બધું આવશે, વિડીયો લેક્ચર ને બધું થઈ જશે. આજે ભણાવશું એ બધી જ વસ્તુ એમાં તમને મળશે પરફેક્ટ. ઓકે, પણ તમારે નોટ્સ નહીં લખો, એમાં લખી દઈશું કે આ નથી લખ્યું. હું સજા કરીશ એ તો અલગ જ છે. બરાબર. હા, ડન થયું? ખબર પડી ગઈ? ચલો હવે બતાવો. નોટ્સ એટલા માટે ફિઝિક્સમાં કે તમને એક આઈડિયા આવે, ખબર પડે. બુક ખોલશો ને તો આમ ચક્કર આવશે ખતરનાક. હું સમજાવીશ પછી બુક ખોલશો ને તો હા 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 મજા આવી ગઈ. ચલો બોલો. જો સંખ્યા, હા, આપેલ સંખ્યા કાં તો સંખ્યા લખો. આપેલ સંખ્યા 1 કરતાં નાની હોય, આપેલ સંખ્યા 1 કરતાં નાની હોય અને દશાંશ ચિહ્ન હોય, 1 કરતાં નાની એટલે દશાંશ જ આવી ગયું ને. હા, જો આપેલ સંખ્યા 1 કરતાં નાની હોય અને દશાંશ ચિહ્ન હોય તો દશાંશ ચિહ્ન પછી કે પહેલા? દશાંશ ચિહ્ન પછી કે પહેલા શૂન્યાંક આવેલા હોય તે સાર્થક અંકો ગણાશે નહીં.
તે સાર્થક અંકો ગણાશે નહીં. તું લખતો નહીં લા, લખતો નહીં, પેન નહીં, અલા કેવો માણસ છે લા ભાઈ, પેન આપો ને બિચારાને, ગરીબ છે યાર, પેનનો જબરો માણસ છો યાર. હા આ લખી દો, આ લખ્યા પછી હું લખાવું એ લખો, આગળ ના લખતા. હા જો હવે નેક્સ્ટ, જો સંખ્યા, હું આ લખાવું છું, અમે આ વારો, જો સંખ્યા, નહીં 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 પહેલાં આ લખો, એના રિલેટેડ છે ને એટલે સંબંધિત છે બિચારા. જો સંખ્યા એક કરતાં નાની હોય, જો સંખ્યા એક કરતાં નાની હોય પરંતુ શૂન્યેતર પછી, જો આ, પરંતુ શૂન્યેતર પછી શૂન્યાંક આવેલા હોય તો સાર્થક અંકો ગણાશે. ઓકે, ગણાશે, હા ગણાયા નહીં. જો આ એક્ઝામ્પલ લખો, આ ચોથું ના લખતા, ચશ્માથી બરાબર જોજો લ્યા. આ લખો, આ પાંચમું લખો, ના આ છેલ્લું પાંચમું, એમાં આમ કરજો, આવું બધું ડન છે. હા હા આજે ચાલે છે લા, ચાલે છે જોરદાર, મજા આવી ગઈ. હવે ચાર્જિંગ નહોતું, હવે ખબર પડી ગઈ. ઓકે, હવે એના પછીનો જસ્ટ નેક્સ્ટ કયો આવ્યો? પાંચમો, એટલે આ ચોથો એ જ પાંચમો. ઓકે, હવે જુઓ, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં શૂન્યેતર પછી શૂન્યાંક આવેલો હોય, શૂન્યેતર આને કહેવાય શૂન્યેતર. જો શૂન્યેતર પછી શૂન્યાંક આવેલો હોય તો સાર્થક અંકો ગણાશે નહીં. એટલે પાછળના ના ગણાય, આગળના તો ગણાય. તો આમાં કેટલા થયા? આ બધું લખજો નીચે, કેટલા થયા? 1 2 3. આમાં કેટલા છે? 1 2 3. આમાં કેટલા છે? તો 3 3 3 જ આવે. ઓકે, પડી? ખબર પડી ગઈ? ખબર પડી? હા ના 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 કરે છે. ઓકે, લખ્યું? બસ છઠ્ઠું તો ચાલશે, વાંધો નહીં. આ તો ઘાત જ વાળો છે. આ ખાલી લખી દો 6 કરીને, બસ ખાલી આ જ લખી દો, બીજું કંઈ નહીં. ઓલરાઈટ.